અધર્મ ઘણી વખત જોજો, અધર્મ પણ ધર્મની આડમાં આવતો હોય છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. અધર્મ ધર્મની આડમાં આવતો. આપણે ત્યાં હવે તો સુધરી ગયું, નહીતર પહેલા બલિ પ્રથા હતી ને, બલિ ચડાવવામાં આવતી, માતાજી બલિ માગે. શું કામ માતાજીના નામે કરતા? કારણ કે ધર્મના નામે પોતાનું હાલે એટલે. મા નકર બલિ માગે ક્યારે? જગત જનની આ ચરાચર વિશ્વ જેનામાંથી પ્રગટ થયું હોય, બન્યું હોય, એ મા પોતાના બાળકને મારીને રાજી થાય? ઘણા કે ને ભગવાન શિવ કે ગાંજો પીવે એટલે આપણે પીવાય, ભગવાન શિવ ભાંગ પીવે એટલે આપણે પીવાય. ભગવાનના નામે મેં આટલા બધા પુરાણ શાસ્ત્ર વાંચ્યા, હજી સુધી કે મને વર્ણન નથી મળ્યું કે ભગવાન શિવ ગાંજો પીતા હોય કે ભગવાન શિવે ક્યાંય ભાંગ પીધી હોય. શિવને આ બધા નશા ન હોય, શિવને તો રામ નામનો નશો મોટો છે. રામ નામથી નશો બીજો કોઈ હોય જ ન શકે. નહીં તો શિવ પુરાણમાં ન હોય. ભગવાન શિવ કૈલાસ શિખરની તળેટી પર બેઠા છે, ભગવાન શિવ ગાંજામાંથી બીબડા વીણે છે, પાર્વતીજી કહેવાય કે સૂકો સાફ કરે, હનુમાનજી ચલમ સાફ કરે. આવું હોવું જોઈએ ને ક્યાંક તો. પણ ધર્મના નામે ઘણી વખત અધર્મ ધર્મનું સ્વરૂપ લઈને આવતો.